તો જૂનાગઢના પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર સુધી જતો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। તો લાખો શ્રદ્ધાળુઓ અને ખાસ કરીને વયોવૃદ્ધ ભક્તો માટે આ રસ્તો મુશ્કેલીનો કારણ બન્યો છે। ત્યારે હવે જ્યારે શિવરાત્રિનો મહાપર્વ નજીક છે ત્યારે ફરી એકવાર વન વિભાગની મંજૂરીના મુદ્દે ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે રાજકીય આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે। ઇન્દ્રેશ્વર મહાદેવ જૂનાગઢનું એક પૌરાણિક અને ધાર્મિક સ્થળ છે। માન્યતા છે કે અહીં ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શિવ પ્રસન્ન થઈ વરદાન આપ્યું હતું। ત્યારે આજે પણ લાખો શ્રદ્ધાળુઓ અહીં પહોંચે છે, પરંતુ ઇન્દ્રેશ્વર ફોરેસ્ટ નાકાથી મંદિર સુધીનો લગભગ 300 મીટરનો રોડ હાલ અત્યંત ખરાબ હાલતમાં છે। તો વન વિભાગના અધિકારી અક્ષય જોશીનું કહેવું છે કે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં આવે છે, તેથી કોઈપણ કામ માટે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન હેઠળ મંજૂરી ફરજિયાત છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે શિવરાત્રી પહેલા આ રસ્તાનું રિપેરિંગ થાય છે કે નહીં, કે પછી ફરી એકવાર રાજકીય દાવપેચની વચ્ચે ભક્તોની મુશ્કેલી વધી જાય છે। આ જો ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર છે, આ સેટલમેન્ટનું મંદિર છે। જ્યારે સેટલમેન્ટ ગિરનારમાં થયો હતો ત્યારે આને વિશેષ સ્થાન આપવામાં આવ્યો હતો, મગર આ જો આને જવાનો જો રસ્તો છે આ ગિરનાર અભયારણ્યમાં આવે છે। તો આ બાબતે મહાનગરપાલિકાને લેટર દ્વારા જાણ કરવામાં આવી છે કે આ અભયારણ્ય વિસ્તાર છે, તો આમાં કામગીરી કરવામાં પહેલે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ વાઇલ્ડલાઇફ ક્લિયરન્સ અને એફસીની જરૂરી મંજૂરી લેવી પડે। સર, ખાસ કરીને વન વિભાગ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે વારંવાર પત્ર વ્યવહાર ના કરવો, આવું પણ કહી દેવામાં આવ્યું છે। એક્ઝેક્ટલી આ નહીં કહેવામાં આવ્યું, મગર છેલ્લા વર્ષે વન વિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારી અને મહાનગરપાલિકાના અધિકારીઓની સંયુક્ત મુલાકાત થઈ હતી અને આમાં સંયુક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ રોડ એકદમ બરાબર છે, આમાં અભયારણ્યમાં એવું કામ હવે નહીં હાથ ધરીએ। તો પછી જ્યારે મારી પાસે પાછી રિક્વેસ્ટ આ પ્રપોઝલ આવ્યો મહાનગરપાલિકાથી, તો હું એમ કીધું કે હવે વારંવાર એક જ પ્રપોઝલ આપણે મોકલાઈએ છીએ તો આમાં બિનજરૂરી સમય બિગડે છે અને સંસાધન પણ આમાં બિગડે છે। હાલ જે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર વાળો જે રસ્તો છે તે રસ્તો અત્યારે ખરાબ હોવાના કારણે વન વિભાગમાં મેં પણ પત્ર વ્યવહાર કર્યા છે અને વન વિભાગ અને પર્યાવરણ મંત્રી શ્રીને પણ પત્ર દ્વારા જાણ કરવામાં આવ્યું છે। ત્યાંથી પણ એક સારો એવો પોઝિટિવ જવાબ મળેલો છે। આવનારા દિવસોની અંદર ઝડપથી આ રોડની કામગીરી પણ રિસર્ફેસિંગની કામગીરી પણ કરવામાં આવશે। મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 1ના દોલતપરાના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચોકથી લઈ અને ઇન્દ્રેશ્વર મંદિર તરફ જવાનો રસ્તો એ વન વિભાગની હદમાં આવે છે। આ રોડ હાલ રિસર્ફેસ અને રિપેરિંગ કરવો પડે એવી હાલતમાં છે। તે બાબતે અમે માન્ય સરકારશ્રી, માન્ય વન અને પર્યાવરણ મંત્રીશ્રીનું પણ ધ્યાન દોરેલું છે, એમને પણ રજૂઆત કરેલી છે। કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકા કરવાની હોય, પરંતુ એક વન વિભાગની સામાન્ય રીતે મંજૂરી લેવાની થતી હોય છે। તે મંજૂરીની પ્રોસેસ માટે એમનું વન વિભાગનું પોર્ટલ પણ છે, તેમાં પણ એપ્લિકેશન કરેલી છે અને માન્ય મંત્રીશ્રીને પણ આ બાબતે રજૂઆત કરેલી છે। માન્ય મંત્રીશ્રીએ પણ આ બાબતે ખાતરી આપેલી છે કે ટૂંક સમયમાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં પણ આવશે અને મંજૂરી આપ્યા બાદ જે દોલતપરા આંબેડકર સર્કલથી ઇન્દ્રેશ્વર મંદિર તરફ જવાનો જે રસ્તો છે તે પણ રિસર્ફેસ અને રિપેરિંગ કરવામાં આવશે। જે બાપુ ઇન્દ્રેશ્વર મંદિરથી લઈ અને ફોરેસ્ટ વિભાગના નાકા સુધીનો રસ્તો હતી બિસ્માર થઈ, લોકો આવતા હોય છે, ખરાબ રસ્તા આપને કોઈ રજૂઆત કરી છે આપને? મારું નામ રામાનંદજી છે, ઇન્દ્રેશ્વર મહાદેવ મહંત તરીકે હું ફરજ બજાવું છું। ખરેખર ઘણા સમયથી અમે રજૂઆત કરેલ છે, અનેક રજૂઆત કરેલ છે, કમિશનરશ્રીને પણ, જંગલ ખાતામાં ડીસીએફ સાહેબને પણ અમે રજૂઆત કરી છે, પણ ખરેખર આજ સુધી આ રસ્તો થયો નથી। ખરેખર એક દુર્ભાગ્યની વાત છે કે અત્યારે ભાજપ સરકાર હોય અને અમારે આટલી બધી રજૂઆત વારંવાર કરવી પડે, કારણ કે રાજ્ય સરકારે જ આ જગ્યાને પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરી અને આ જગ્યાનો જે 4 કરોડ રૂપિયાનો વિકાસ કરેલ હોય અને આ રસ્તાની ખરેખર થોડોક જ રસ્તો છે, પણ અમે અનેકવાર રજૂઆત કરી છે, પણ આ રસ્તો હમણાં જ શિવરાત્રિ આવી રહી છે। જો લાખો લોકો શિવરાત્રિના મેળામાં આવતા હોય અને અહીંયા આવે એટલે એ એક લાખો લોકો હેરાન થાય અને વારંવાર રજૂઆત કરેલ છે, પણ આ
સુધી આ રોડનું કામ થયેલ નથી. ખાસ તો બાપુ જે ખરેખર ફોરેસ્ટને રજૂઆત કરેલ છે, કમિશનરશ્રીએ પણ રજૂઆત કરીને આપણા મેયરશ્રી પણ જૂનાગઢના રજૂઆત કરેલ છે, પણ ફોરેસ્ટ વિભાગ એમ કહે કે એનઓસી આપતા નથી અને અત્યારે લાખો લોકો ઇન્દ્રેશ્વર જે મહાદેવ મંદિર છે, જે દોલતપરાથી ઠેઠ ઇન્દ્રેશ્વર સુધી જાય છે જે રસ્તો, અને ત્યાં મંદિર આવેલું પૌરાણિક અતિ પૌરાણિક મંદિર છે. અને એ મંદિરમાં અગાઉ પણ રસ્તા બનેલા જ છે, પરંતુ આપણે જોઈએ કે વારંવાર વન વિભાગના બાના દઈ અને શાસકો એમાંથી છટકવા માંગે ને અધિકારીઓ પણ એમાં છટકવા માંગે છે. આપણે જોઈએ કે અગાઉ જ્યારે વિજયભાઈ રૂપાણી હતા ત્યારે એમાં 5 કરોડની આસપાસની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. ત્યારે વન વિભાગ હતો તો કેમ તાત્કાલિક કામ થઈ ગયું હતું? અત્યારે કેમ એવા કોઈ? આપણે જોઈએ કે કેન્દ્ર, રાજ્ય અને જુનાગઢમાં તમામ જગ્યાએ ભાજપની બોડી છે, તો વન મંત્રી પણ એના છે, તો શા માટે કામગીરી નથી થતી? એક બાજુ હિન્દુત્વની સનાતન ધર્મની વાતો થાય છે, જ્યારે હમણાં જ શિવરાત્રી મહાશિવરાત્રીનો મેળો આવે છે, લાખોની સંખ્યામાં યાત્રાળુ તથા જુનાગઢ વાસીઓ શિવ મંદિરે જતા હોય. એમાં ખાસ કરીને ઇન્દ્રેશ્વર મંદિરે શ્રાવણ માસમાં તો દર સોમવારે રાત્રે પણ લોકો એટલી માત્રી સંખ્યામાં જાય છે. તો શા માટે આ રસ્તો માત્ર રિપેરિંગ પણ નથી કરવામાં આવતો? વન વિભાગ પાસે મંજૂરી લેવી એટલે કઈ મોટી વાત નથી, રસ્તો તો છે જ ઓલરેડી, અને રિપેરિંગ કરવો એટલે સામાન્ય બાબત છે. કોઈ પણ વિભાગ હોય તેની મંજૂરી